માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છે અત્યારે આપણે આવી ગયા છીએ આપણે ઘરની પાછળ બગીચો છે ત્યાં તો જો બધું આ લીંબુડી ને આ બધા ફૂલ ને એવું બધું છે જો મજાના ફૂલ છે સવારમાં આપણે આવી ગયા છીએ આ પોપિયા છે આ જમરૂખડી અને આ કાંક ઝાડવું છે મને નથી ખબર આ ઝાડવું શું છે એની ખબર આ શું છે સેતુડી આ સેતુડી છે આ આંબા છે જો મસ્ત મજાના આ ટમેટી બધું અને ભાઈ આપણો આંબો જો આમાં કોર કહેવાય ને કોરે આવ્યો છે નાનો આમ આંબો છે જો ને આ એટલે આંબા છે કેટલા છે આંબા હે હા તો આંબા છે ને આ પાવાનું કામકાજ ચાલુ છે આપણે સમજ જોઈ જો લાઈક શેરનું કહી દે શું નહીં આ સંતરી છે ને મને ખબર છે તું બોલા પૂછાય એમ તને ખબર છે આ ભાઈ પપૈયું છે અને આમાં જો ઓલું આવી જાય ને શું કહેવાય મારે કોટ કે હા બધા આંબા છે જો આપણી મકાનની પાછળ જ છે એક્ઝેક્ટ આ બધું છે ચાલો ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં વાગ્યા રહી ગયો 4:30 જેવું અને આપણે જ્યારે વાડી એવી એવા છે ને હવાથી બ્લોક સ્ટાર્ટ કર્યો હતો ને કારખાને વહી ગયા હતા કારખાનેથી પાસે આપણે ત્યારે વાડી એવી એવા છે બપોર પછીના ત્યારે આપણે ભાઈ જો ટ્રેક્ટર હાંકતા હતા ટ્રેક્ટર હાંક્યું આવી છે સકડી હાંકતા હતા જો સકડી છે જો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ધૂળ ધૂળ જો આ બધું જે આપણે હાંકીને વી આવ્યા આપણે આ ખેતરમાં પડખાવાળાનું છે એ ખેતર આપણે રાખેલું હતું ફાર્મે અને એમાં આપણે વાવવાનું છે તે આપણે ખેડતા હતા અને એવું બધું છે તો અત્યારે જો કપડાં બપડા બધું ભરાઈ ગયું ધૂળ ધૂળ અને આ ભાઈ અમે ભાઈ બેઠા છે તો આપણી ગા આને છોડતા નથી તાજી વિયાણી લ્યું છે બે ગાઉ એટલે આ ભાઈ ફોન જોવે છે તો મિનિસ્ટર મોટા તો આ સુનિલભાઈને હાંકતા હતા હમણાં તો આપણે આવ્યા છે બીજી તો આ બધી ગાવું છે ને આ બધું વાસરું ને એવું બધું છે અને બાકી બધા ઢોર ને એવું બધું જોશે સરવા અને હરગો ઉતારવાનું કામકાજ આપણે હાલે છે જો હા મેં હરગો રહ્યો હાલો હું ત્યાં જાઉં છું ત્યાં દેખાડું તમને 4 કટ્ટા ઉતાર્યા છે 4 એટલે 5 મણ જેવું હોય છે થઈ ગયો હોય છે લગભગ મારા અંદાજે તો એટલે હરગો હજી ઉતાર્યો છે ને બાકી હજી ઉતારવાનું કામકાજ ચાલુ છે ને આપણી મસ્ત મજાની ઝાર પણ થઈ ગઈ છે આપણે હમણાં તો કાંઈ વાડીનો કાંઈ વિડીયો જ નહોતા મૂકતા તો તમને દેખાડું આપણું ખડ બધું જો હતું પહેલાં વઢાઈ ગયું છે અને મસ્ત મજાની ઝાર થઈ ગઈ છે જો આમાં ઓલા પણ આપણો હરગો છે આંબે છે અને મને ખબર છે આ પોપિયા તો અને આ છે આપણે થોડોક ફૂલડા આ આપણો ટેમ્પો આમણો પીડ્યો ભાઈ તો શું કહેતું નાળિયેર ને હા ભાઈ જો નાળિયેરી છે આમ નાળિયેર તો કે છે નહીં હે નાનું એવું હે ઉતારવું છે સાઈડ આવી માથે સાઈડ હે એટલે આ જો એક નાળિયેરી આવી છે તમને દેખાડું જો અહીંથી રહી ઉપર પણ એ તમને દેખાશે નહીં કારણ કે આછો પાલવની એની ઓલા આવી ગયું છે જો હું તમને એન્ડ પછી દેખાડું તો આ નાળિયેરી છે આપણે આ પહેલી નાળિયેરી છે બધાથી પહેલાં અને આ માડી પડી ગઈ છે આને જો એને થોડોક આધાર મળી ગયો છે આ 2 લાખ લાકડામાં એટલે વાંધો ન આવે તો પડી જાય એમ થઈ ગઈ બહુ ઘણા વર્ષ થશે 20 વર્ષ થાય છે એ જૂની છે અને આ તો આપણે હમણાં મને સાંભળે ક્યારે અવળી કમ થયા નાની હતી તો સાંભળે થોડાક 4-5 વર્ષ તો બધા થયા એ પણ થયું છે અને ભાઈ હાલો ભાઈ અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો વાડી આપણે શું કરવી છે તો બહુ ફાઇનલી મિત્રો તો પાછા આવી ગયા છે વિડીયોમાં અને સુનિલભાઈને ત્યારે પાડે છે હરગવો અને હરગવો પાડે છે આપણે જોઈ કેમ પાડે છે આ ભાઈ જો અમે આ કરી લઈને પાડે છે સરગવો જો આ રીતે કાંક હરગવો પાડે અને આ કાતર છે હરગવો પાડવાની કાતર તો દેખાય આ કાતર છે અને આ આપણો વાયર આવે ક્લોઝ વાયર કટ દઈને કાપી નાખે જો હરગવો પાડે છે મસ્ત એનો કાપ હા કેસ કરી લીધી અને આપણે આ જાડિયા ભાઈ હા ખોટા કામના છે તો વિડીયો ચાલુ છે એટલે કામ કરે છે અને આ પાળાનો હરગો છે જો પાળા નાખેલો છે
ને આણ પર આપણે જાહેર મસ્ત મજાની થઈ ગઈ છે. આણ પર થોડીક જાહેર વાહે વાવી હતી એટલે થોડીક નાની છે. અને આગળ વાવી હતી આમાં ગાજર ને મૂળા ને એવું બધું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું છે. એમ હતું બીજું કંઈ નહોતું. એમાં નાની છે અને ઓલામાં જાહેર છે એની હેઠે. અને આમ તો આપણો ડાર છે તો આપણી વાડી છે. હજી ઓલો હરગવો છે એની માથે છે હજી આપણે એવું બધું છે. અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ બધું હરગવાના ફૂલડા જોવા બધા આ ભાઈ તો બેસી જશે. તો એવું બધું છે કામકાજ તો વાડીનું એટલો પાડ્યો છે આપણા ગોળિયાએ. ચાલો ભાઈ કન્ટિન્યુ રહી ગયો બ્લોગ. મિત્રો તો ટ્રેક્ટર ધોઈવાળું બહુ બગડ્યું હતું તો આપણે ધોઈ નાખ્યું છે. મસ્ત મજાનો ફુવારો મારી દીધો છે. લાઇટ હતી અત્યારે અને જો મસ્તીનું સકડી બકડી બધું કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે. અને હવે આપણે સાફ કરી વાળું થોડુંક આમાં ધૂળ જામી ગઈ હોય સકડી આકી ને એટલે ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે સમસમાકતું કા સમસમકે છે એ નવું નાખ્યું ને એમાં કા હા ભાઈ હમણાં ભાંગી ગયું હતું ને તો નવું જ નાખ્યું છે એમાં થોડુંક ચમક મારે છે. અને કેટલું ધૂળ ભરાઈ ગઈ હતી આમાં એટલે આ ટ્રેક્ટરનો શ્વાસ લેવાનું છે એટલે લઈને કે હરખું હાલે ને એટલે સાફ કરવું પડે. ધૂળ ઘણી બધી હતી એમાંથી નીકળી છે. હા અમે સુનિલભાઈને હરખવા પાડે હવે પાછા જો હા. અને ટાંકી આપણે આ કુંડી ભરી નાખી છે ગાઉની માટે આને સાફ કરવી પડે એમ છે. જો કેટલું બધું કચરો જામી જશે એવું બધું છે. આમાં આપણે જાંબુડો મસ્ત બધાનો જાંબુડો આવે ને ત્યારે આપણે તમને દેખાડીશું. હવે જો આપણે બધા સાધનો પડ્યા છે ટ્રેક્ટરના. આ સસવડું દાંતી ને રાપડી છે અને આમાં રેકડો પીડ્યો છે એવું બધું છે. ને આ ભાઈ ડમ્બલ છે જો ગા જો આ ભાઈ ફિટ કરતા આવડતું નથી મારે કરી દેવું પડશે ફિટ તો હું કરી દઉં ફિટ. તો એ તો ઊંધું ફિટ કરે છે જો ઊંધું જ ફિટ છે ને હાલા થોય લઈ હોય ફિટ કરી દો તને આવડે છે બહુ કરો આ હોય એમ કાંઈ ન તું ઊંધું ફિટ કરતો હતો હું આમ કરતો હતો હશે જવા જો તો એટલે બે હા હરગો વીણે આણી કાઢવા દેવી બે જો ભાઈ. હાલો જાવી આણી કાઢવા કરી બેઠા હતા ઊભા થઈ ગયા વિડીયો ચાલુ કર્યો ક્યાં થાકી ગયો છે થાકી ગયો હે. હવે આપણી ગાવું ને એવું આવી જશે. જો આ ભાઈ આપણા ઘઉં છે હો આ નાના ઘઉં છે પાસ્થરા છે થોડાક નાના ડુંડી બુંડી બધું આવી ગયું છે. તો મોટા જબર થઈ ગયા આપણે અહીંથી તે સામે લગન તમને દેખાય ક્યાં સુધી તે સામે લગન આપણે બધા ઘઉં છે જુઓ. અને પાળે પાળે સુનિલભાઈની હરગો ઉતારે આ હરગો એટલે મારા દાદાની ઉતારે છે એવું બધું છે. અને રોનકભાઈ તો અહીં બેઠા છે કહું છું તમને કામ ખોટો છે આ તો હાવ પણ આ તો વિડીયો ચાલુ કરીએ ને આપણે ત્યાં કાલા મને કામ કરવા જો વાળાની ગાણી કરે છે અને આપણે એકડી બેસી જઈએ હવે એવું બધું છે ને. આ તો હજી કહું તો ભાઈ નાના છે આને જ બહુ વાર લાગશે આને કંઈ એટલી બધી વાર નહીં લાગે. બેસી જશે એવી પાળે હે બે હવા સિવાય ક્યાં કાંઈ આપણે કામ છે આખી જિંદગી કામ જ કરવાનું. હા એમ હું હળી કરશો ને કાંઈ કરી લે એ ભાઈ. તો હાલો ભાઈ કન્ટિન્યુ રહી